अपनी जंग ढूंढते हुए आजा छोरे आजा गोरे I've had enough of this nonsense. You two out. आजा छोरे आजा गोरे आजा छोरे नाचो 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 वीर नाचो RRR KGF 2 ના બહાને નવી તકરાર. तेरे मेरे ख्वाबों का एक रंग है चुराई मेरी किसने उसाना तूने અભિનયના માસ્ટર વચ્ચે ભાષા પર ડાયલોગ બાજી. दक्ष की तरफ बढ़ता जा शूरवीर तू ही सूरमा कोई ना तुझे रोक सकेगा जीत की तरफ तू निडर हुए बढ़ता जा સોશિયલ મીડિયા પર એક્ટિંગનો નવો અધ્યાય. वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई जिसके भीतर बसा शिवाय કિચ્ચાની કોમેન્ટ, દેવગણનો રિએક્શન વાળો ડોઝ. ટ્વિટર પર ટશન, આમથી લઈને ખાસનું રિએક્શન. હિન્દુસ્તાનમાં વધુ એકવાર ભાષા પર રાષ્ટ્રીય સંગ્રામ. એક્ટરનો વિવાદ બન્યો રાષ્ટ્રીય સંગ્રામ. હિન્દી પર બોલિવૂડ વર્સિસ ટોલીવુડમાં ભાગલા. વિવિધતામાં એકતા તરીકે દુનિયાભરમાં જાણીતો આપણો દેશ, પણ આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધી આ દેશ ભાષાના ભ્રમરમાં ફસાયેલો છે. ક્યારેક અલગ રાજ્ય માટે ભાષાને હથિયાર બનાવવામાં આવી તો ક્યારેક ભાષાના નામ પર હિંસા ભડકાવવામાં આવી અને આજે પણ ભાષાને વિવાદનું નવું હથિયાર બનાવાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ભારત એક એવો દેશ છે જ્યાં 12 ગામે બોલી બદલાઈ જાય છે, તેમ છતાં દેશમાં ભાષાને લઈને હંમેશા સંગ્રામ થતા આવ્યા છે અને આજે પણ થઈ રહ્યા છે. પણ આ સંગ્રામ આ વખતે કોઈ નેતા કે સંગઠને શરૂ નથી કર્યો. ભાષા પર શરૂ થયેલ આ સંગ્રામની ચિંગારી 2 અભિનેતાઓએ સળગાવી છે અને બાદમાં આ ચિંગારી હવે રાજકીય આગ બની દેશભરમાં પ્રસરવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે જોઈએ બોલિવૂડ વર્સિસ ટોલીવુડના સંગ્રામનો આ રિપોર્ટ. તામિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મો સાઉથ ઉપરાંત હિન્દી બેલ્ટમાં પણ ધૂમ મચાવી રહી છે. દેશભરમાં અત્યારે સાઉથની ફિલ્મો કમાણીથી લઈ લોકોને આકર્ષવામાં સફળ રહી છે. એટલું જ નહીં, સાઉથની ફિલ્મો કમાણીના મામલામાં બોલિવૂડથી પણ આગળ છે. KGF પહેલા RRR, પુષ્પા અને વાલીમાઈ જેવી ફિલ્મોએ હિન્દી બેલ્ટમાં પણ સારો બિઝનેસ કર્યો, જે સૌ કોઈ જાણે છે. પણ હવે સાઉથ અને બોલિવૂડ વચ્ચેની આ રેસ માત્ર ફિલ્મી પડદા કે થિયેટર સુધી મર્યાદિત નથી, કારણ કે છેલ્લા 2-3 દિવસથી હવે બોલિવૂડ વર્સિસ સાઉથની લડાઈ ભાષા સુધી પહોંચી છે. RRR અને KGF 2 ના બહાને બોલિવૂડ અને ટોલીવુડ વચ્ચે નવી લડાઈ છેડાઈ રહી છે, કેમ કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ વિલન કિચ્ચા સુદીપે હિન્દી ભાષાને લઈને કોમેન્ટ કરી દીધી, જેના પર અજય દેવગણના પલટવારથી ટ્વિટર પર ટશન છેડાઈ ગયું. સાથે જ હવે રાજનેતાઓ આને રાષ્ટ્રીય સંગ્રામ બનાવી રહ્યા છે. દેશમાં નવા વિવાદનો વંટોળ બનીને ઉભરી રહેલા ભાગલાવાદી ભાષા વિવાદની જો વાત કરીએ તો
દેશભરમાં સાઉથની ફિલ્મોની બોલબાલા વચ્ચે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે એક ઇન્ટરવ્યુમાં સવાલનો જવાબ આપતા કહ્યું કે તમે કહ્યું કે પેન ઇન્ડિયા ફિલ્મો કન્નડમાં બનાવી રહી છે. હું આપને અપડેટ કરવા માંગીશ. આજે બોલિવૂડમાં પેન ઇન્ડિયા ફિલ્મો બનાવી રહી છે. હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી રહી. બોલિવૂડ તામિલ અને તેલુગુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યું છે. આ ફિલ્મો બધે જ ચાલી રહી છે. કિચ્ચાનું આ નિવેદન હવે તેને રિયલ લાઈફમાં પણ વિલન સાબિત કરવાની જીદે ચડ્યું હોય તેમ હિન્દી ભાષાને લઈને વિવાદનો મધપૂડો છેડાઈ ગયો. કિચ્ચાના આ નિવેદન પર બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગણે રિએક્ટ કર્યું અને કિચ્ચાને જવાબ આપતા ટ્વીટ કર્યું કે મારા ભાઈ, તમારા કહેવા મુજબ જો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કેમ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી અને હંમેશા રહેશે. જન ગણ મન. ટૂંકમાં કહીએ તો કિચ્ચા સુદીપનું નિવેદન અને તેના પર અજય દેવગણનું રિએક્શન હિન્દુસ્તાનમાં વધુ એકવાર હિન્દી પર રાષ્ટ્રીય સંગ્રામનો મુદ્દો બની ગયો. અજય દેવગણના ટ્વીટ બાદ ટ્વિટર પર રીતસર વાકયુદ્ધ શરૂ થઈ ગયું. સામાન્યથી લઈને ખાસ સૌ કોઈ આ વિવાદમાં પોતપોતાના મત રજૂ કરવા લાગ્યા અને ગણતરીના જ કલાકોમાં ટ્વિટર પર #હિન્દી નેશનલ લેંગ્વેજ, #હિન્દી ઇઝ નોટ નેશનલ લેંગ્વેજ, #હિન્દી ઇમ્પોઝિશન અને #સ્ટોપ હિન્દી ઇમ્પોઝિશન ટ્રેન્ડ થવા લાગ્યું. અજય દેવગણના ટ્વીટનો જવાબ આપતા કિચ્ચાએ પણ ટ્વીટ કર્યું કે હેલો અજય સર, મેં જે કારણથી આ વાત કહી એ તમારી પાસે પહોંચી તેના કરતાં બિલકુલ અલગ હતી. જ્યારે હું તમને મળીશ ત્યારે કહીશ કે આ નિવેદન મેં કેમ આપ્યું હતું અને એ કોઈને ઠેસ પહોંચાડવા, ઉશ્કેરવા કે કોઈ ચર્ચા શરૂ કરવા નહોતું આપ્યું. હું એવું કેમ કરીશ સર? આ સાથે જ અન્ય એક ટ્વીટમાં કિચ્ચાએ લખ્યું કે અને હા, તમે જે મેસેજ હિન્દીમાં લખ્યો એ હું સમજી ગયો એટલા માટે કેમ કે આપણે બધાએ હિન્દી પસંદ કરી છે, માન આપ્યું છે અને શીખ્યા છીએ. જો મેં કન્નડમાં જવાબ આપ્યો હોત તો શું થાત? શું અમે ભારતના નથી? જો કે કિચ્ચાના આ ટ્વીટ પરથી અજય દેવગણને તેની ભાવનાનો અંદાજ આવી ગયો અને એટલા માટે તેમણે વળતા ટ્વીટમાં લખ્યું કે કિચ્ચા, તું મારો મિત્ર છે. ગેરસમજ દૂર કરવા બદલ આભાર. કદાચ ભાષાંતરમાં કંઈ ગેરસમજ થઈ ગઈ. તો કિચ્ચાએ અજયના આ ટ્વીટનો પણ જવાબ આપતા લખ્યું કે ભાષાંતર અને સમજ તમારા અભિગમ પર નિર્ભર કરે છે. એ જ કારણ છે કે વાતને પૂરી સમજ્યા વગર જવાબ ન આપવો જોઈએ. હું તમને દોષી નથી ઠેરવતો. સારું લાગ્યું હોત જો કોઈ ક્રિએટિવ કારણસર તમારા તરફથી મને ટ્વીટ થઈ હોત. હિન્દી ભાષાને લઈને અભિનેતાઓ વચ્ચે શરૂ થયેલા આ વિવાદનો અંત તો ટ્વિટર પર આવી ગયો, પણ તેમના એક્શન રિએક્શનને લઈને હિન્દી પર હુંસાતુસી વાયુ વેગે વંટોળે ચડી. બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનય કરનાર દેશ સહિત વિદેશમાં સમાજ સેવા કરનાર અભિનેતા સોનુ સૂદે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે હું નથી માનતો કે હિન્દીને માત્ર રાષ્ટ્રભાષા કહેવી જોઈએ. ભારતમાં એક જ ભાષા છે અને એ છે મનોરંજનની ભાષા. તમે કઈ ઇન્ડસ્ટ્રીના છો તેનાથી કોઈ ફરક નથી પડતો. જો તમે લોકોનું મનોરંજન કરી શકો તો લોકો તમને પ્રેમ કરશે અને માન આપશે. તો આ વિવાદમાં ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ કહ્યું કે કિચ્ચા સુદીપ સર, સત્યને નકારી શકાય નહીં કે દક્ષિણના સ્ટાર્સ સામે ઉત્તરના સ્ટાર્સ અસુરક્ષિત અને ઈર્ષા અનુભવે છે. કારણ કે કન્નડ ડબિંગ ફિલ્મ KGF 2 તેના શરૂઆતના દિવસોમાં જ 50 કરોડની કમાણી કરી ગઈ હતી. અમે આવનારી હિન્દી ફિલ્મોના શરૂઆતના દિવસોનો બિઝનેસ ચોક્કસપણે જોઈશું. પણ હવે આ વિવાદ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતો સીમિત નથી રહ્યો, કેમ કે આ વિવાદ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા ન હતી અને ન ક્યારેય હશે. આપણા દેશની ભાષાઓ, વિવિધતાનું સન્માન કરવું દરેક ભારતીયનું કર્તવ્ય છે. દરેક ભાષાનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે જેના પર દરેક વ્યક્તિ ગર્વ કરે છે. તો કર્ણાટક ભાજપ સરકારના CM ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿಯೇ પણ ಸುದೀಪ್ને ಸಮರ್ಥನ આપ્યું. ನಮ್ಮ ರಾಜ್ಯಗಳು ಭಾಷಾವಾರ ಪ್ರಾಂತ್ಯಗಳಾದ ಮೇಲೆ ಆ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಆ ರೀಜನಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂತಂದರೆ ಮಾತೃಭಾಷೆಗಳಿಗೆ ಮಹತ್ವ ಇದೆ. ಅದೇ ಸಾರ್ವಭೌಮ. ಅದೇ ವಿಚಾರವನ್ನು ಸುನೀಲ್ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ, ಸುದೀಪ್ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಸುದೀಪ್ ಅವರು ಹೇಳಿರುವಂಥ ವಿಚಾರ ಸರಿ ಇದೆ. ಇದನ್ನೆಲ್ಲರೂ ಕೂಡ ಮನಗಾಣಬೇಕು ಮತ್ತು ರೆಸ್ಪೆಕ್ಟ್ ಕೊಡಬೇಕು.
અને જ્યારે ભાષા અને ક્ષેત્રીયતા પર આટલો મોટો વિવાદ દેશમાં છેડાઈ રહ્યો હોય તો શિવસેના કેવી રીતે પાછળ રહે? શિવસેનાએ પણ ભાષાના આ વિવાદમાં ઝંપલાવી દીધું। पहले तो मैं कहूँगी हिंदी वॉज नेवर द नेशनल लैंग्वेज। सबसे पहले बात ये समझाना चाहूँगी, हमारा जो देश है एक डाइवर्स देश है और उस देश में अलग अलग लैंग्वेजेस हैं। तो मैं बस यही उम्मीद करूँगी अजय देवगन जी इससे अवगत होंगे, उनको कॉन्स्टिट्यूशन की ज़्यादा जानकारी हो सकता है इस मुद्दे पे ना हो, पर ये ऑफिशियल लैंग्वेज की कैटेगरी में हिंदी आता है जैसे कि बाकी सारे भाषा आती हैं। ભાષા પર વિવાદની વાત નીકળી જ છે તો એક નજર દેશના ઇતિહાસ પર પણ કરી લઈએ, કેમ કે ભાષા પર વિવાદનો ઇતિહાસ હિન્દુસ્તાનમાં આઝાદી પહેલાનો છે। આઝાદી સમયે દેશમાં કુલ 17 રાજ્યો હતા, તેમાંથી પણ 5 રાજ્યો ભાગલા પછી પાકિસ્તાનમાં જતા રહ્યા, જેના પગલે 12 રાજ્યો સાથે આઝાદ ભારતની શરૂઆત થઈ। આઝાદી સમયે ભારતનું વિભાજન રજવાડાઓના આધારે થયું હતું, પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ દેશની અંદર નવી નવી સરહદો ખેંચાતી ગઈ। તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો। 12 રાજ્યોવાળા ભારતમાં અત્યારે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને આ નવા નવા રાજ્યોની સ્થાપના પાછળ અન્ય કોઈ કારણ નહીં પરંતુ ભાષા જ રહી છે। ભાષાના આધારે અલગ રાજ્યની માંગ સૌપ્રથમ મદ્રાસ રાજ્યમાં ઊભી થઈ હતી। 1953માં આંધ્ર રાજ્યે તેલુગુ ભાષી લોકો માટે અલગ રાજ્યની માંગણી કરી। આ પછી રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરવામાં આવી। મહત્વની વાત એ છે કે પુનર્ગઠન પંચે ભાષાના આધારે અલગ અલગ રાજ્યો ન બનાવવાની ભલામણ કરી હતી, પરંતુ આંદોલનના કારણે આ ભલામણ સ્વીકારવામાં ન આવી અને ભાષાના આધારે એક બાદ એક નવા નવા રાજ્યોની રચના થતી ગઈ। સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ અને મહાગુજરાત ચળવળના કારણે 1960માં બોમ્બે સ્ટેટનું વિભાજન થયું, જેના પગલે મહારાષ્ટ્ર અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યા। આ જ રીતે અકાલી દળે પંજાબ સૂબા ચળવળ શરૂ કરી અને પંજાબી ભાષી લોકો માટે અલગ રાજ્ય બનાવ્યું। હિન્દી ભાષી અને હિન્દુ બહુમતી વિસ્તારોને હરિયાણા નામ અપાયું। ટૂંકમાં કહીએ તો ભાષા પર ભાગલાનો ઇતિહાસ ખૂબ જૂનો અને લાંબો છે। બંધારણ લાગુ કરતી વખતે જ્યારે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અટકળો વહેતી થઈ ત્યારે દક્ષિણ ભારતમાં જોરદાર વિરોધ થયો હતો। ત્યારબાદ 1956માં ફરી જ્યારે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના પ્રયાસ થયા ત્યારે પણ તામિલનાડુમાં હિંસક આંદોલનો થયા। દક્ષિણ ભારતના રાજ્યો અને બંગાળમાં આ મુદ્દાને લઈને અનેક વખત વિરોધની આગ ભડકી ચૂકી છે અને સેંકડો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। વિવિધતાથી ભરેલા આ દેશમાં ભાષા હંમેશા એક સંવેદનશીલ મુદ્દો રહી છે અને આ જ કારણ છે કે બે એક્ટર વચ્ચે છેડાયેલા ટ્વિટર જંગમાં અનેક લોકો અને રાજકીય પક્ષો હવે ઝંપલાવી ચૂક્યા છે। ત્યારે ચિંતા એ વાતની પણ છે કે ભાષા પર શરૂ થયેલા આ ભાગલા દેશમાં વધુ એક વખત વિરોધની આગ ન ભડકાવે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।